ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال إمامنا السجاد عليه السلام: إذا كان يوم القيامة جمع الله تبارك وتعالى الأولين والآخرين في صعيد واحد ثم ينادي مناد أين الفضل. صلوات پر محمد وآل محمد. માહ શાબાન જેવો અઝીમ મહિનો, પૂરેપૂરો મહિનો ખુશહાલી મનાવવાનો આ મહિનો છે. એની અંદર એકથી એક વિલાદતો અને ખુશીની મુનાસિબતો છે. મુસલસલ આપણે આ ત્રીજા દિવસે અહલે બેત અલૈહિસ્સલામના ઘરાનાનું જશ્ન મનાવવા જમા થયા છીએ. આજની પણ આ વિલાદત બા સઆદતની મુબારકબાદ આપ તમામ મુમિનીનની ખિદમતમાં, આપણા મરાજે ઉલમાની ખિદમતમાં અને આપણે બધા સાથે મળીને જમાનાના ઇમામની ખિદમતમાં એક સલવાતના હદિયા વળી મુબારકબાદ પેશ કરીએ. વાત કરવી છે આપણા ચોથા ઇમામની. એમની વિલાદત જેવી રીતના કે મશહૂર છે, હિજરી સન 38 ની અંદર 5મી શાબાનના થઈ. મૌલા અલીની હયાતીમાં આપણા ચોથા ઇમામની વિલાદત થઈ છે. કહી શકાય અલીના ઘરમાં ફરી પાછા અલીનો જન્મ થયો છે. 38 હિજરીમાં ઇમામની વિલાદત અને ત્યારબાદ ઇમામની શહાદત થાય છે, જેવી રીતના મશહૂર છે 25મી મુહર્રમ હિજરી સન 95 ની અંદર. 57 વર્ષની ઇમામની કુલ ઉંમરે મુબારક છે. એમની ઇમામતનો સમયગાળો પણ ઘણો લાંબો હતો. 35 વર્ષ ઇમામની ઇમામતનો સમયગાળો હતો. ઇમામ બિલકુલ જવાન હતા. 22-23 વર્ષની ઉંમર હતી ત્યારે તેઓ કરબલામાં મોજૂદ હતા. હું એક ચોખવટ મારા નાના ભાઈઓ માટે, મારા નૌજવાનો માટે કરી દઉં, અને તે આ કે સામાન્ય રીતે ચોથા ઇમામની જિંદગીનો એક રૂખ પેશ કરવામાં આવે અને એનાથી બને છે એવું કે લાંબા સમય સુધી એક જ ઇમેજ આપણા મગજમાં રહી જાય. દાખલો આપવું જોઈએ. ઘણા વર્ષો પહેલા કોઈએ મારા બાળકોને જોયા હતા. નાના હતા જ્યારે હું તનામાં રેસિડેન્ટ આલિમ હતો. નાના મારા બાળકો હતા. વર્ષો બાદ એ ભાઈ મારી સાથે મુલાકાત કર્યા. કેમ છે તમારા બચ્ચાઓ ને બધું? હજી પણ એના મગજમાં ઈ જ એજના બચ્ચાઓ હતા. વર્ષો બાદ જોયા તો આ તમારા છોકરાઓ છે, મોટા થઈ ગયા, થોડા નાના રહેશે. તમારી નજરમાં જે હતું ઈ જ તમે રાખો સાચવીને તો ક્યાંથી કામ આવે? દાખલો એ માટે મેં આપ્યો કે ક્યારેક કોઈને કોઈ હાલતમાં આપણે જોયા હોય, ઈ જ ઇમેજ આપણા મગજમાં રહી જાય. વર્ષો વીતી જાય. વર્ષો પહેલા કોઈ ઝિયારતમાં ગયું હોય. સદ્દામના ટાઈમમાં ઘણા લોકો ઝિયારતમાં ગયા હતા. ઈ જમાનામાં કોઈ જાય ને અત્યારે કોઈ જાય, કેટલો ફરક છે, કેટલો તફાવત. પણ જો ઈ જમાનામાં કોઈ ઝિયારતમાં ગયું હોય ને અત્યારે કોઈ જાય અને એને ભલામણ કરે કે ફલાણી ગલીમાં આ ચીજ મળે છે, એ ગલી પણ અત્યારે ના હોય, એ બજાર પણ અત્યારે ના હોય. દિલ્હે ઝૈનબિયા ઉપર મેં જોયું તો કફન મળતા હતા,
મોહર અને ખાકે શફા મળતું હતું, ત્યાંથી તબરુકન લેતા હતા. અત્યારે તો આખું બદલી ગયું છે. બહેરહાલ એક જાતની ઇમેજ આપણે રાખ્યા હોય એ રહી જાય વર્ષો સુધી. ચોથા ઇમામ માટે, આ બધા દાખલા માટે આપું છું કે ચોથા ઇમામ માટે મસાઈબની riwayatમાં આપણે ફક્ત સાંભળ્યા છીએ કે ઇમામે બીમાર, હમારા બીમાર ઇમામ. ઇમામની 57 વર્ષની ઉંમર હતી, આખી 57 વર્ષની જિંદગી. શું ઇમામ આખી ઉંમર બીમાર હતા? સવાલ. 35 વર્ષ ઇમામની ઇમામતની આ મુદ્દત હતી, હિજરી સન 61 થી લઈને 95 સુધી. શું ઇમામ બીમાર જ હતા? ના. ઇમામ અમુક દિવસો માટે બીમાર હતા, અમુક સમય માટે બીમાર હતા, અને એ બીમારી પણ અલ્લાહની મસલહત હતી. ઇમામતને બાકી રાખવી હતી, ઇમામની હિફાજત હતી, ઇમામ પર જિહાદ સાબિત થઈ જાય, ઇમામ પર જવાબદારી ના આવે જંગની, એ માટે ખુદાની મસલહતથી ઇમામ બીમાર હતા. પણ બાકી આખી જિંદગી ઇમામે કેટલા કામો કર્યા છે. ઇમામની જિંદગીના બીજા રૂખને પણ જોવો જોઈએ. ઇમામની ઇમામતની શરૂઆત આપણે આ રીતના સાંભળ્યા છે કે કરબલામાં, અસરે આશુરના, પછી ઇમામ બીમાર હતા, કૈદી હતા, અસીર હતા. રિહાઈ બાદ ઇમામે શું કર્યું પોતાની ઇમામતની જિંદગીમાં? આપણે બુઝુર્ગ આલિમદ્દીન કિતાબ લખે છે, આયતુલ્લાહ મોહમ્મદ રઝા હુસૈની જલાલી, પોતે કિતાબ લખ્યા જિહાદુલ ઇમામ સજ્જાદ. ઇમામે સજ્જાદની કોશિશો, એમણે શું શું એક્ટિવિટીઝ કર્યા, આખી જિંદગીમાં એમણે કેવા કેવા મહત્વના કામો કર્યા, ખરેખર એની અંદર કેટલું વર્ણન છે. મારે આજે એક જ ઇમામની એક્ટિવિટીને બયાન કરવી છે, ટૂંક સમયમાં ઇન્શાઅલ્લાહ હું પૂરું કરીશ. અને તે આ કે ઇમામ હજના આશિક હતા. હજ કરવા માટે વારંવાર ઇમામ મદીનાથી મક્કા જતા, અને અજીબ અંદાજ હતો ઇમામનો જવાનો. ઇમામ હજ માટે એવા કાફલાની પસંદગી કરતા કે જેમાં ઇમામને કોઈ ઓળખતા ના હોય, ઇમામને કોઈ જોયા ના હોય, ઇમામનો ચહેરો કોઈ જાણતા ના હોય, એવા લોકોની સાથે ઇમામ શામિલ થઈ જતા. એનું પણ કારણ હતું, જો ઇમામને કોઈ ઓળખતું ના હોય, ઇમામને ચહેરાથી કોઈ જાણતું ના હોય, ઇમામને સામાન્ય માણસ ગણી લેશે, અને ઇમામ આ મોકાનો ફાયદો ઉઠાવતા અને હાજીઓની ખિદમત કરતા. હુજ્જાજ, હાજીઓના કાફલા, ઇમામી લોકોની ખિદમત કરતા. એમનો સામાન ઉપાડવામાં, કોઈને રસ્તો બતાવવામાં, જમવાનું પકાવવામાં કેટલી ખિદમતો કરતા. અને ઇમામનો આ તરીકો હતો. એક વખત એવું થયું, કાફલામાં એક માણસ બહારથી આવ્યો, એણે જોયું કે ઇમામ આ કાફલામાં ખિદમતો પણ કરે છે અને લોકો એમનાથી ખિદમત પણ લે છે. જઈને તરત એલાન કરી દે છે, તમને ખબર છે આ કોણ છે? આ ફરઝંદે રસૂલ છે, આ ફરઝંદે ઇમામે હુસૈન અલી ઇબ્નુલ હુસૈન ઝૈનુલ આબિદીન છે. લોકો કદમોમાં પડી જાય છે, મૌલા તમે આટલો ગઝબ કર્યા, તમે અમને પોતાની ઓળખાણ ના કરાવ્યા, અમારે તમારી ખિદમત કરવી જોઈએ, તમે અમારી ખિદમત કરો છો. ઇમામ પેલા ઓળખાણ કરાવનારની સામે કહે છે, ભાઈ ત્યાં બરાબર ના કર્યું, આ લોકોની ખિદમતનો મોકો મારાથી છીનવી લીધો, શું જરૂર હતી ઓળખાણ કરાવવાની? આ રીતના નાશનાસ, ઓળખાણ વગર મને હાજીઓની ખિદમતનો મોકો મળતો. ઇમામ આ રીતના હજમાં જતા. એક વખત ઇમામ હજ માટે નીકળ્યા મદીનાથી, ઇમામ અને સાથે અમુક લોકો જ હતા. મદીનાથી નીકળે છે, રસ્તામાં એક રાહઝન મળે છે. રાહઝન ફારસીનો શબ્દ છે. એવા ચોર અને ડાકુ કે જેઓ રસ્તામાં બેઠા હોય, મુસાફિરોને લૂંટી લેતા, જે કઈ સામાન હોય બધો લઈ લેતા. એ રાહઝન, એ ડાકુ ઇમામના રસ્તાને રોકે છે, તલવાર બતાવે છે, હુમલો કરવાની ધમકી આપે છે. ઇમામ કહે છે, ભાઈ તને શું ખપે છે, તને શું જોઈએ છે, બોલ. કહે છે, હું બધો તમારો સામાન લૂંટી જઈશ અને તમને પણ કત્લ કરી નાખીશ. ઇમામ કહે છે, ભાઈ તને સામાનની જરૂર હોય, માલની જરૂર હોય તો લઈ જા, કત્લ કરવાની શું ના? કે હું તમારો માલ પણ લઈશ અને કત્લ પણ કરીશ. ઇમામ કહે છે, જો તું કત્લ કરીશ તો કાતિલ કહેવાઈશ, માલ લઈ જઈશ તો તું ચોર અને ડાકુ કહેવાઈશ.
એક કામ કરીએ આપણે. ઇમામ જો હાદી છે, હિદાયત કરનાર છે, સામેવાળાને પણ સુધારવા માટે ઇમામ કેવી રીતના એને ઓફર આપે છે કે છે કામ કર, મારી પાસે જેટલો માલ છે આપણે અડધો અડધો કરીએ. અડધો માલ હું રાખું, અડધો તું તારા માટે હલાલ રાજી ખુશીથી તને આપું છું. નહીં તું ચોર કહેવાઈશ કે ન તો તું કાતિલ કહેવાઈશ. આટલું લઈને ચાલ્યો જા. ઓલો કે છે ના, મારે અડધો નથી જોતો, મારે તો બધો જોઈએ છે. ઇમામ કે છે તો એક કામ કર, થોડુંક અમારી પાસે રહેવા દે, અમે મક્કા સુધી પહોંચી જઈએ, અમારી આટલી લાંબી સફર છે. કે છે ના, હું બધું લૂંટી લઈશ અને તમને કત્લ કરીશ. ઇમામ એને ખુદાની યાદ અપાવે છે. ફઅૈના રબ્બુક, ખુદા ક્યાં છે? તું આટલો બેરહેમ થઈ ગયો છે, આટલો સખ્ત દિલવાળો થઈ ગયો છે, ખુદાની તને પરવા નથી. આ માણસ ગુસ્તાખ પણ હતો. જો અમુક લોકો એવા બેઅદબ હોય, એવા ગુસ્તાખ હોય, એવા શબ્દો કાઢી નાખતા હોય, નાઉઝુબિલ્લાહ કહે છે ખુદાની નીંદર આવી ગઈ છે, ખુદા સૂતો છે, ખુદા ગાફિલ છે. આ મોકા ઉપર કે જ્યાં તમે વિચાર તો કરો, રસ્તામાં સફરમાં કોઈ મદદ વાળું નથી, સામે વાળો કત્લ કરવાનો ઈરાદો રાખે છે, લૂંટવાનો ઈરાદો રાખે છે. આ મોકા ઉપર ખુદા પાસેથી ઇમામે મદદ માંગી, ખુદાની મદદ માંગી, મદદ માટે હાથ ઉઠાવ્યા. અચાનક શું જોયું? જંગલમાંથી બે શેર આવે છે. આવીને ઇમામના કાફલા તરફ નહીં, ઓલા ડાકુની તરફ હુમલો કરે છે, એને ફાડી નાખે છે ને લઈ જાય છે પોતાની સાથે. ઇમામ આ મોકા ઉપર કહે છે ખુદા હરગિઝ ગાફિલ નથી, ખુદા હંમેશા પોતાના બંદાઓનો ખ્યાલ રાખે છે. આ ગાફિલ હતો, એ એમ સમજતો હતો કે ખુદા મને કઈ નહીં કરી શકે. નહીં, ખુદાએ આ રીતના ઇમામની મદદ કરી. ઇમામ હજમાં તશરીફ લઈ ગયા. ઇમામની હજનો એક બનાવ, ઇમામ હજમાં ગયા, ઇમામ તવાફ કરતા હતા, ઇમામ ઇહરામ પહેર્યા, ઇમામ હરમની અંદર સફા અને મરવાની દરમિયાન સહી કરતા હતા. એક વર્ષે હશામ ઇબ્ન અબ્દુલ મલિક, બની ઉમૈયાનો 10મો ખલીફા, ઈ પણ હજમાં આવે છે. હજમાં ઈ આવ્યો, શામથી આવે છે. હજની અંદર એટલી ભીડ હતી, એટલી ગળદી હતી કે બરાબર તવાફ નહોતો કરી શકતો. એને ખાને કાબાને ચૂમવું હતું, હજરે અસ્વદને ચૂમવું હતું, એની વારી જ નહોતી આવતી. ધક્કા મુક્કીમાં કોઈને રસ્તોય નહોતું આપતું, કોઈનો ehtiram નહોતું કરતું. આ મોકા ઉપર એક ઊંચી જગ્યા પર એને બેસાડવામાં આવ્યો. તમે બેઠા બેઠા બધું જુઓ. હશામ ઊંચી જગ્યા પર બેસી અને જોવે છે કે લોકો તવાફ કરી રહ્યા છે, હજના અરકાન અંજામ આપી રહ્યા છે. આ મોકા ઉપર અચાનક શું જોયું? આપણા ચોથા ઇમામ સૈયદુસ સાજિદીન ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ સલામ હરમમાં દાખલ થયા. ઇમામનો નૂરાની ચહેરો, નૂરાની ઇહરામનો લિબાસ, ઇમામના બદનની ખુશ્બુ, ઇમામના ચહેરાનો રોબ, એમનો જલાલ, એમનો દબદબો. ઇમામ જેવા દાખલ થયા તવાફ કરવા માટે, લોકો આપોઆપ હટી જતા અને રસ્તો બની જતો. આરામથી ઇમામ તવાફ કરી લીધા. જ્યારે હજરે અસ્વદને ચૂમવા માટે આગળ વધે છે, આપોઆપ રસ્તો બની જાય છે અને ઇમામ સુકૂનથી હજરે અસ્વદને ચૂમી લે છે. હશામ દૂરથી જોઈ રહ્યો છે, આ ખલીફા, આ બાદશાહ જોઈ રહ્યો છે. શામના અમુક લોકો એનાથી સવાલ કર્યો કે આ કોણ છે કે જેને આટલી બધી સગવડતા મળી, આટલા આરામથી તેઓ હજના અરકાન અંજામ આપે છે. હશામ ઓળખે છે, છતાં ઈ નહોતો ચાહતો કે શામના લોકો અહેલે બાઈતને ઓળખી જાય, એટલે અજાયણું બની જાય છે. કે છે ખબર નહીં કોણ હશે, આ માણસને હું નથી ઓળખતો. હશામ ઓળખવા છતાંય ઇનકાર કરે છે અને શામના લોકોને આ ઇમામની ઓળખાણ નથી કરાવતો. આ મોકા ઉપર બાજુમાં જ એક અહેલે બાઈતનો વફાદાર શાયર ફરઝદક સાંભળી જાય છે. કે છે તું નથી ઓળખતો આ કોણ છે? હમણાં હું બતાવું છું કે આ કોણ છે, હું એની ઓળખાણ કરાવું છું કે આ કોણ છે. એવો જબરદસ્ત શાયર ત્યાં ને ત્યાં ઊભા
40 શેર કીધા અહલે બૈતનો ફઝાઇલમાં, અહલે બૈતની ઓળખાણમાં અને અહલે બૈતની તારીફમાં 40 શેર. મારે એમાંથી 4-5 જ શેર પડવા છે. જો તમે તૈયાર હો તો એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ ફરજ કે અરબીમાં શેર કીધા હતા તો એ અરબી શેર પડું. મોલાના ઉર્દુમાં એમને સમજવામાં મહેનત પડે છે. તમારા ઉર્દુ શેર પણ બરાબર નથી સમજાતા. ચાલો ને આપણે ગુજરાતીમાં જ એનો તર્જુમો બયાન કરો. એટલી સારી વાતો એને અરબીમાં કીધી છે અને તર્જુમો પણ આપણે વાંચશું ને તો પણ આપણને લુત્ફ આવશે. ફરજદક હશામના સામે શામી લોકોને આપણા ચોથા ઇમામની ઓળખાણ કરાવે છે કે તું નથી જાણતો કે આ કોણ છે? આ ઈ મર્દ છે કે જેના નકશે કદમને, એમના પગના નિશાનને આ મક્કાની સરજમીન ઓળખે છે. આ ઈ હસ્તી છે કે ખાને કાબા પણ એને ઓળખે છે. હરમ અને હરમની બહારની જમીન પણ આ હસ્તીથી અજાણ નથી. બધા એને ઓળખે છે. અલ્લાહના બહેતરીન બંદાઓના ફરજંદ છે આ હસ્તી અને આ એવા પાક પરહેઝગાર અને પાકીઝા ઇન્સાન છે કે અલ્લાહની નિશાની કોઈને જોવી હોય તો આ હસ્તી તરફ પોતાની નજર ઉઠાવી લે. આ ઈ શખ્સ છે કે જેમના જદ રસૂલ ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. કે ખુદાવંદ આલમ એમના ઉપર હંમેશા દુરૂદો સલામ મોકલતો રહે છે. આ ઈ હસ્તી છે કે આ રૂકન, આ હજરે અસ્વદ કે જેને ચૂમવા માટે તેઓ આગળ વધ્યા છે. જો આ હજરે અસ્વદ જિંદા હોત ને તો પોતે પગમાં પડીને ઇમામના કદમોને ચૂમી લેત. જો બેજાન ના હોત તો ઈ પોતે આગળ વધીને ઇમામના કદમ ચૂમતે. આનું નામ અલી છે. આ રસૂલના ફરજંદ છે. આ ઈ હસ્તી છે કે જેનું ખાનદાન લોકોને ગુમરાહીથી નજાત આપીને હિદાયત કરનાર છે. આ ઈ હસ્તી છે કે જેમના ચાચા જાફર તૈયાર, જેમના ચાચા હમઝા સૈયદ શુહદા છે. આ ઈ હસ્તી છે, આ એમની ઔલાદ છે કે જે બિન્તે રસૂલ હઝરત ફાતિમતુ ઝહરા અલૈહા સલામ છે. અને આ રસૂલના જાનશીનના દીકરા છે કે જેમની તલવાર કાફિરો અને મુશરિકો માટે અઝાબ સમાન હતી. તું એમ પૂછે છે કે આ કોણ છે? તારા આમ પૂછવાથી એમની ફઝીલતમાં કઈ ફરક પડવાનો નથી. આ તો ઈ હસ્તી છે કે એને અરબ પણ ઓળખે છે અને અજમ પણ ઓળખે છે. એવી સરસ ઓળખાણ કરાવી, એવી સરસ મોરફી કરી આપણા ચોથા ઇમામની. હશામ ગુસ્સે થઈ ગયો. એના ઉપર ગુસ્સે થઈને એને ખીજાય છે કે ભાઈ આવા સારા શેર મારા માટે કેમ નથી પડતો? ત્યારે ફરજદક કહે છે તારા બાબા જો એના બાબા જેવા હોત, તારી માં જો એમની વાલિદા જેવી હોત તો પછી તારા અને તારા ખાનદાનના વખાણ કરતે. નથી એના જેવા કોઈ ખાનદાન વાળા એટલે અમે એમના ગુણ ગાઈએ છીએ. એટલો એના ઉપર ગુસ્સે થાય છે હશામ કે હુકમ આપે છે કે ફરજદકને જે કંઈ દર મહિને માલ આપવામાં આવતો હોય એના હકનો એને બંધ કરી દેવામાં આવે. એને મદીના અને મક્કાની દરમિયાન એક બીજી દૂર જગ્યામાં એને તબઈદ કરી દેવામાં આવે, ત્યાં એને મોકલી દેવામાં આવે. આપણા ચોથા ઇમામને બાદમાં જાણ થઈ કે ફરજદકે આ રીતના શેર કીધા, એના બદલામાં એનો માલ પણ બંધ થઈ ગયો. એને કઈ જે હક મળતો હતો એ બંધ થઈ ગયો બૈતુલ માલથી અને એને બીજા ગામમાં મોકલી દેવામાં આવ્યો. ઇમામ તરત જ 12,000 દિરહમ એની તરફ રવાના કરે છે, મોકલે છે અને સાથોસાથ પૈગામ પણ આપે છે કે માફ કરજો, અમે તને ઓછું આપ્યા, આનાથી વધારે અમારી પાસે હોત તો પણ અમે તને આપતે. ફરજદક પાસે જ્યારે 12,000 સિક્કાની થેલી આવી એટલે તરત પૈગામ લખે છે, મૌલા આ બધા શેર મેં આ રકમ મેળવવા માટે નહીં, ખુદાની ખુશી માટે મેં તમારા વખાણ કર્યા છે. હું આની કિંમત, આની
જે કઈ ઉજરત છે હું એને લેવા નથી માંગતો, હું ખુદા પાસેથી એનો બદલો મેળવીશ, એમ કહીને એ પાછું વાળી દે છે. ઇમામ પણ ફરી પાછા આ માલને મોકલાવે છે અને પૈગામ લખે છે કે ખુદા તારા દિલની ચોખ્ખી નિયતને બહેતર જાણે છે. બેશક તે ખુદાની ખુશી માટે આ શાર કીધા, પણ અમારો હક જેને તું ઓળખે છે એનો વાસ્તો આપીને અમે ચાહીએ છીએ કે અમારા આ માલને તું કબૂલ કર. ત્યારે ફરજદક એમના માલને કબૂલ કરે છે અને શુક્રિયા કરે છે. આ છે આપણા ચોથા ઇમામ. આ છે આપણા આકા અને મૌલા. એમની અખલાકી વાતો, એમની હજની સફરની વાતો ઘણી બધી નજરોથી પસાર થઈ, પણ ટૂંકાવતા ઇમામની એક હદીસને બયાન કરીને હું વાતને પૂરી કરું. ઇમામ ફરમાવે છે, રાવીનું નામ છે અબુ હમઝા સુમાલી, પોતે કહે છે કે આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ સલામ એક હદીસની અંદર બયાન ફરમાવે છે કે કયામતના દિવસે ખુદા બધા લોકોને એક મેદાનમાં જમા કરશે અને એમાં એક ફરિશ્તો આવીને નિદા આપશે, અયના અહલુલ ફઝલ, ફઝીલતો વાળા લોકો ક્યાં છે? અમુક લોકો ઊભા થશે, આ ગ્રુપમાંથી અમુક લોકો જુદા થશે અને એ લોકો ફરિશ્તાઓની સામે આવશે. ફરિશ્તાઓ સાથે જ્યારે મુલાકાત થશે, ફરિશ્તાઓનો સવાલ, ભાઈ એવી કઈ ફઝીલત હતી તમારામાં કે ખુદા આ રીતના તમને અહેલે ફઝલ તરીકે પુકારે છે? ત્યારે આ લોકો જવાબમાં કહે છે, અમે દુનિયામાં એવા હતા કે અમારા પર કોઈ જુલ્મ કરે ને અને જ્યારે અમારા શાનમાં કઈ ગુસ્તાખી થતી, અમારા ઉપર કોઈ જુલ્મ કરતું, અમારા ઉપર કોઈ જ્યાદતી કરતું, અમે એવા મોટા દિલવાળા હતા કે અમે એને માફ કરી દેતા હતા. દુનિયાની અંદર જ્યારે અમને મદદની જરૂર હોતી, અમને કોઈ ના આપતું, અમને કોઈ મહેરૂમ કરતું, પણ જ્યારે એને મદદની જરૂર પડતી અમે બદલો ના લેતા, બલકે અમે એને અતા કરતા. દુનિયાની અંદર અમે સિલે રહેમ કરવા વાળા હતા. અમારા ખાનદાનના લોકો ભલે અમારાથી મોઢું ફેરવી લેતા, પણ અમે ક્યારે એમનાથી કતએ રહેમ ના કરતા અને એમની સાથે હંમેશા સિલે રહેમ કરતા હતા. જ્યારે આ ત્રણ ફઝીલતોને સાંભળે છે ત્યારે મલાઈકા કહે છે, બેશક આ બહેતરીન ફઝીલતો છે અને ખુદા એના કારણે તમને જન્નતમાં દાખલ કરશે. એક સલવાત પર મુહમ્મદ વાલી મુહમ્મદ. ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા આપણા ચોથા ઇમામના વાસ્તાથી એમની સીરત પર અમલ કરવાની બોલનાર સાંભળનારને નેક તૌફીક અતા કર. દુનિયામાં એમની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. ખુદાયા ચોથા ઇમામના વાસ્તાથી દરેક મુમિનીન મુમિનાતની નેક હાજાતને પૂરી ફરમા. જો બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાઝત ફરમા. ज़माना इमामना ज़ुहूर में ताजील फरमा. अमारो शुमार इमना साथियों में कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.